એક સત્ય ઘટના. ડિસેમ્બર મહિનો કેલેન્ડરના પાનાઓમાંથી નીકળીને પોરબંદરની ધરતી પર એની શીતળતાપૂર્ણ પગલીઓ પાડી ચૂક્યો હતો. ગર્જના કરતા દરિયાના ઘૂઘવતા જળને સ્પર્શીને આવતી ખારી હવા પોરબંદરવાસીઓના ફેફસામાં મત્સ્યગંધા બનીને ફેલાઈ રહી હતી. સમી સાંજનો સૂરજ પશ્ચિમ દિશામાં અદૃશ્ય થવાની તૈયારીમાં હતો. ત્યારે એક 16 વર્ષનો છોકરો થાકી પાકીને એના ઘરની તરફ ડગલા ભરી રહ્યો હતો. 16 વર્ષની ઉંમર જાણીને કોઈ પણના મનમાં એવું થાય કે એ કિશોર શાળામાંથી ભણીને થાકેલો કંટાળેલો દફતર ઊંચકીને ઘર તરફ જતો હશે, પણ એવું ન હતું. આ છોકરો સવારના 9 વાગ્યાથી ઊભી બજારમાં આવેલી એક દુકાનમાં ઊભા પગે નોકરી કરીને હમણાં જ છૂટ્યો હતો. કિશોરનું નામ રેશનોજ, પિતાનું નામ નિરુદ્દીન, અટક આડતિયા. તદ્દન સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખોજા ઇસ્માઇલી પરિવારનો એક શાંત, ડાહ્યો, સંસ્કારી અને સેવા ભાવના ધરાવતો ફરજંદ. રેશનોજને નાનપણથી જ શાળાના ભણતરમાં ખાસ રસ ન હતો. એણે પિતાને કાળઝાળ ગરમી ભર્યા વાતાવરણમાં સળગતા ભઠ્ઠા પાસે બેસીને ખારી શીંગ અને દાળિયા ભૂંજતા સગી આંખે જોયેલા. એટલે ગણિત વિજ્ઞાનના ચોપડા બાજુએ મૂકીને એને મન થઈ જતું ક્યાંક નાનું મોટું કામ કરીને 2 પૈસા કમાઈને પિતાના પરસેવામાં ભાગ પડાવવાનું. ભઠ્ઠીના આકરા તાપમાં ઠંડા પવનની એકાદ લહેરખી ફરકવાની તમન્ના આ 16 વર્ષના કિશોરને શાળાને બદલે માધોરી નોવેલ્ટી સ્ટોર્સની નોકરી તરફ ખેંચી ગઈ હતી. નોવેલ્ટી સ્ટોરના શેઠે નોકરી આપતી વખતે જ પૂછી લીધું હતું, કામ કેટલું કરીશ અને પગાર કેટલો લઈશ? પગારમાં 1 પૈસો પણ નહીં અને કામ તમે કહેશો એટલું. રેશનોજની આંખોમાં જગતમાં જવલ્લે જોવા મળે એવી અનેરી ચમક હતી. શેઠને થયું હશે, ગજબ છોકરો છે, પાગલ લાગે છે, જોઈએ તો ખરા કેવું કામ છે. 4-5 દિવસમાં જ શેઠને સમજાઈ ગયું કે આ તો ચીંધરામાં વીંટાયેલું રતન છે, ધૂળમાંથી જડી આવેલો હીરો છે. રેશનોજની ઈમાનદારી, ખડે પગે કલાકો સુધી કામ કરવાની ધગશ, ગ્રાહકો જેમાં મોટા ભાગની બહેનો જ હોય તેમની સાથે નજર ઝુકાવીને આદરપૂર્વક વાત કરવાની તમીજ, આ બધું શેઠને માફક આવી ગયું. લટકામાં બીજું એક પણ વ્યસન ન મળે. ચા પણ પરાણે પીવડાવે તો જ પીવે. એના ભરોસે દુકાન સોંપીને શેઠ જમવા માટે ઘરે આંટો મારી આવે તો પણ ગલ્લામાંથી 1 પાઈ પણ આડી અવળી ન થાય. મહિનો પૂરો થયો. શેઠે રેશનોજને બોલાવીને કહ્યું, લે આ તારો પગાર, પૂરા 175 રૂપિયા છે, ગણી લે. રેશનોજ સંકોચ પામી ગયો, પણ મેં તો પગારમાં કંઈ ન લેવાની વાત કરી હતી. મારે તો કામ શીખવું હતું. રાખી લે છોકરા, લક્ષ્મી આવતી હોય તો લઈ લેવાય, ના ન પડાય. અને આ તારા કામનો પગાર છે. જો તારી ઈમાનદારીનું મૂલ્ય આંકવા બેસવું તો કુબેરનો ખજાનો પણ ટૂંકો પડે. બેટા, રાખી લે આ રકમ, તારા ઘરમાં ખપમાં આવશે. રેશનોજે રૂપિયા રાખી લીધા. તનથી થાકેલો પણ મનથી ઉત્સાહિત એવા આ 16 વર્ષનો કિશોર ખિસ્સામાં આવડી મોટી
તગડી રકમ લઈને ઘર ભણી જતો હતો. ત્યાં એના કાન ચમક્યા. રસ્તામાં આવી એક દવાની દુકાન આગળ એક ગ્રાહક અને દુકાનના માલિકની વચ્ચે ચાલતી રકઝક સાંભળીને એ થંભી ગયો. એક મોટી ઉંમરનો ભરવાડ ભાભો એક મેડિકલ સ્ટોરના માલિકને તેની તળપદી વાણીમાં વિનવી રહ્યો હતો. પણ આટલા બધા રૂપિયા મારે ક્યાં ઝાડ માથેથી લાવવા? હું તો ગરીબ ભરવાડ છું. મારી પાસે 20 રૂપિયા જ છે, તો પછી હું દવા ન આપું. દુકાનદારે રોકડું પરખાવ્યું. કેમ ન આપો? તમે એ માણસો કે મારો એકનો એક જુવાન દીકરો મરવા પડ્યો છે. ડાક્ટરે આ દવાની ચિઠ્ઠી લખી આપી. હું લેવા આવ્યો છું ને તમે ના પાડો એ કેમ હાલે? રેશનો જ દ્રવી ગયો. એનાથી રહેવાયું નહીં. એણે નજીક જઈને દુકાનદારને પૂછ્યું, ભાઈ શું વાત છે? દુકાનદાર રેશનોજને ઓળખી ગયો. તું તો બાબુભાઈ સિંગવાળાનો દીકરો ને? જા ભાઈ જા, આમાં તારું કામ નથી. પણ મને કહો તો ખરા કે વાત ક્યાં અટકી છે? રેશનોજ જીદ પરખાવી આવી ગયો. આ ભાભો એના દીકરા માટે દવાઓ ખરીદવા આવ્યો છે. દવાનું બિલ થાય છે 130 રૂપિયા જેટલું. ડોસા પાસે માત્ર 20 રૂપરડી છે. હું કેવી રીતે માલ આપું એને? દુકાનદારનો જવાબ સાંભળીને રેશનો આઘાત પામી ગયો. જે ચીજ આ ગરીબ ડોસાના દીકરા માટે જીવન રક્ષક દવા હતી, તે જ ચીજ આજ વેપારીને મન કમાણી માટેનો માલ હતી. વાહ રે કુદરત! આ દુનિયા સાવ આવી જ છે. જે છે એને બદલાવી ન શકાય. કોણ બદલી શકે? કેવી રીતે બદલી શકે? 16 વર્ષની કુમળી વયે દિમાગમાં બીજું તો શું ઉગે? કાચી કાચી સમજણ ઉગી અને સાવ પાકી કરુણા જન્મી. ફટ દેતાકને છોકરાનો હાથ ખિસ્સામાં ગયો. જટ દઈને બહાર આવ્યો. પૂરો પગાર દુકાનદારના હાથમાં મૂકી દીધો. શેઠ પૂરા 175 છે. આ દાદાની પાસે 20 રૂપિયા છે. બાકીના ખૂટતા રૂપિયા આમાંથી લઈ લો અને એમને દવાઓ આપી દો. દુકાનદારની આંખો પહોળી થઈ ગઈ. એ આ છોકરાના પિતાની આર્થિક હાલત જાણતો હતો, પણ એને મમ્મ સાથે નસ્બત હતી. સાથે એણે પગારમાંથી 110 રૂપિયા ગણીને બાકીની રકમ રેશનોજને પાછી આપી દીધી. રેશનોજ એ જ મૂળ મિજાજ સાથે ઘરની દિશામાં ચાલવા માંડ્યો. ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો. પેલો ડોસો એને કહી રહ્યો હતો, એ છોકરા, એ મારા બાપલા, મારા દીકરાનો જીવ બચાવનાર ભગવાન, ઘડીવાર ઊભો તો રે. ભાઈ રેશનો જ ઊભો રહ્યો. હજુ વધારે રૂપિયાની જરૂર છે તો આપું. એણે ખરેખર ખિસ્સામાં હાથ નાખ્યો. ભાભા રડી પડ્યા. દીકરા, તું એવડો બધો પૈસાદાર છો? મને તારો બંગલો તો બતાવ. મારે તારા મા બાપને જોવા છે. રેશનો જ હસ્યો. ડોસાને પોતાના ઘરે લઈ ગયો. ડોસો ઘર જોઈને આભો બની ગયો. 2 નાની ઓરડીઓ હતી. 9 જણાનો પરિવાર હતો. ધનથી ગરીબ પણ મનથી તવરંગ હતા. આ છોકરાની ઉદારતા અને માનવતા જોઈને એક ગરીબ ભરવાડની આંખો છલકાઈ ઉઠી. એના મોઢામાંથી આશીર્વાદના શબ્દો સરી પડ્યા. દીકરા, ભગવાન તારું ભલું કરશે. તે જ મારા દીકરાનો જીવ બચાવ્યો છે. ભગવાન કામનો બદલો વાળી આપશે. સાચા અંતઃકરણમાંથી નીકળેલા આશીર્વાદ શું ઈશ્વરનું
આવીને બેસી જતો હશે? અલ્લાહની મહેરબાની વરસી જતી હશે. દુઃખી માનવીના દિલમાંથી નીકળેલી દુઆ ભવિષ્યવાણી બની જતી હશે. ગમે તે કહો, પણ રેશનોજ નામના પોરબંદરના એ કિશોરની જિંદગીએ દિવસથી કરવટ બદલવા માંડી. આ ઘટના 1985ના નવેમ્બર મહિનામાં ઘટી હતી. એ પછીના ગણતરીની જ મહિનાઓ બાદ રેશનોજના કિસ્મત આડેનું પાંદડું 14મી તારીખમાં દેવા જ દિન પ્રતિદિન ક્યાંય ખસી ગયું. ખસ્યું તો એવું ખસ્યું કે આજ દિન સુધી પાછું ક્યાંય જોવા મળ્યું નથી. રેશનોજના એક મોટા ભાઈ વર્ષો પહેલાં પેટીયું રળવા માટે ઈસ્ટ આફ્રિકા ચાલ્યા ગયા હતા. ત્યાં કોઈકની દુકાનમાં નોકરી કરતા હતા. અચાનક એક દિવસ એ પોરબંદર આવી ચડ્યા. હું શાદી માટે આવ્યો છું, મારા માટે કન્યા શોધો. ઘરમાં આનંદ છવાઈ ગયો. મોટા ભાઈ શાદી કરીને દુલ્હનની સાથે પાછા પરદેશ ઉડી જતા હતા. ત્યારે રેશનોજને પણ લેતા ગયા. તારામાં કામ કરવાની ધગશ છે, ચાલ તને પણ હું નોકરી અપાવી દઉં. નોકરીમાંથી પોતાની નાનકડી દુકાન થઈ, પછી મોટી દુકાન, પછી આસમાનમાંથી ગેબી વરસ્યો. નામદાર આગા ખાને બતાવેલી નેકીની રાહ પર ચાલતો આ પરિવાર સમૃદ્ધિની સીડીના એક પછી એક પગથિયાં ચડતો ગયો. એક દિવસ એ ધર્મગુરુએ રેશનોજને સલાહ આપી, તારું નામ બદલી નાખ. રેશનોજ શબ્દનો કોઈ અર્થ નીકળતો નથી. હું સૂચવું છું, તારું નામ રિઝવાન રાખી લે. બરકતના બારેય મેઘ તારા માથે ખાંગા થઈને વરસી પડશે. આજે રેજવાન આડતિયા ઈસ્ટ આફ્રિકાના ઉદ્યોગ જગતમાં સૌથી મોટું માથું અને સૌથી જાણીતું નામ ગણાય છે. મોઝામ્બિક, લુમ્બાસી, કોંગો ઉપરાંત બધા મળીને 11 દેશોમાં ફેલાયેલા 150 જેટલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના તેઓ માલિક છે. આડતિયા બંધુઓ બીજા પણ અનેક બિઝનેસ ધરાવે છે. રિઝવાનભાઈ સમૃદ્ધિના શિખર ઉપર બેઠા પછી પણ જરૂરમંદોને ભૂલ્યા નથી. આવા જ એક ગરીબના મુખેથી નીકળેલી દુઆએ તો તેમને આ શિખર સુધી પહોંચાડી દીધા છે. આ વાતને યાદ રાખીને તાજેતરમાં જ એમણે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ભારતના 100 ગામોને આગામી 15 વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે. દેશના પ્રધાનમંત્રી, રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા વહીવટી અધિકારીઓ સાથે મુલાકાતો કરીને 2030 સુધીમાં કરોડો રૂપિયાની સખાવતી યોજનાઓ ઘડી કાઢી છે. રિઝવાનભાઈ જેટલો વિનમ્ર ધનપતિ ગૂગલ ઉપર શોધવા જઈએ તો પણ બીજો ન જડે. સમાજને તેમનો એક જ સંદેશ છે, તમારી જે કંઈ કમાણી હોય તેમાંથી 10-20% રકમ ગરીબોને આપતા રહો. મદદ કરવા માટે લખપતિ કે કરોડપતિ હોવું ફરજિયાત નથી. તમે જો 3000 રૂપિયા જ કમાતા હો તો એમાંથી પણ 300 રૂપિયા સારા કામમાં ખર્ચી નાખજો. તમારે ઘર ચલાવવામાં જે તૂટ પડતી હશે એમાં 300ની વધારે પડશે, પણ પછી ઉપરવાળા તરફથી જે રહેમ વરસે છે તે તમે જોતા રહેશો. જો વિશ્વાસ ન પડ્યો હોય
તો મારી તરફ એક નજર ફેંકી લેજો. 85માં દીધેલા 110 રૂપિયા આજે 2015માં 150 ડિપાર્ટમેન્ટલ સ્ટોર બનીને પાછા આવ્યા છે. દાનવીર રિઝવાન આડતિયા આપણા ગુજરાતનું ગૌરવ છે. અમારી આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને પ્રોત્સાહિત કરજો. જય શ્રી કૃષ્ણ.